નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 4 જુલાઈ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે ગુજરાતમાં આજે તેમજ આવતીકાલે પરમ દિવસે હજુ પણ ગુજરાતમાં 48 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો સૌથી પહેલા વાત કરીએ ગુજરાતની અંદર છેલ્લા 3 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે, જેમાં આ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં 10 ઇંચથી વધુ વરસાદ, જ્યારે સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, વેરાવળ સાઈડના વિસ્તારો છે, માંગરોળ છે, તેમજ માળિયા હાટીના છે, કેશોદ, આ બધા વિસ્તારોમાં 25 ઇંચ સુધીનો વરસાદ અત્યારે ખાબકી ચૂક્યો છે। જનજીવન પણ ખોરવાયું હોય તેવી સ્થિતિ જોવા મળી છે। તો આ રીતે વરસાદ પડી રહ્યો છે ગુજરાતની અંદર। ગુજરાતમાં ઓછા વરસાદની જે શંકાઓ હતી તેની સામે અતિશય ભયંકર વરસાદ પડી રહ્યો છે। માંગરોળની અંદર સિઝનનો 73% જેટલો વરસાદ અત્યારે વરસી ચૂક્યો છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે આવનારા 2 દિવસમાં ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ થશે। હજુ પણ કેટલાક વિસ્તારો વાવણીથી વંચિત છે। કચ્છ હોય અને ઉત્તર ગુજરાતના થોડા ઘણા વિસ્તારો છે જેમાં ચોમાસું પહોંચ્યું નથી। તો ખાસ અપડેટ જોઈએ। સૌથી પહેલા આપણે વાત કરીએ કે બપોર સુધીનો જે સમયગાળો છે તેની અંદર 9-10 વાગ્યાના સમયગાળામાં સવારના સમયની ખાસ અત્યારની અપડેટ જોઈએ, જેમાં સુરત આજુબાજુના જે વિસ્તારો છે જેમાં વરસાદની સૌથી વધારે સંભાવનાઓ છે, જેમાં સુરત હોય, વાપી હોય, નવસારી હોય, ડાંગ હોય, વલસાડ હોય, ખાડોલી, કપરાડા, વાની, આ બધા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। વડોદરા, ગોધરા, દાહોદ, મધ્ય ગુજરાતના જે આ વિસ્તારો છે જેમાં પણ બાંસવાડા અને ડુંગરપુર સુધીના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। જોઈએ હવે બપોરના સમયગાળાની અપડેટ। બપોરના 12 વાગ્યાનો જે સમયગાળો છે તે દરમિયાન પણ મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત સુધી, ગોધરા હોય, દાહોદ હોય, બાંસવાડા હોય, ડુંગરપુર હોય, છોટાઉદેપુર સાઈડના વિસ્તારો હોય, તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીના જે આ વિસ્તારો છે જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં અત્યારે હાલ ભયંકર ચોમાસું જામ્યું છે, વાવણી લાયક વરસાદ થઈ રહ્યો છે। જોઈએ બપોર પછીનો જે સમયગાળો છે તે દરમિયાન કયા કયા વિસ્તારોમાં આપણને વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પોરબંદર હોય, જૂનાગઢ હોય, વેરાવળ હોય, તેમજ ખાસ મહુવા, રાજુલા પંથકના વિસ્તારો, તળાજા, પાલીતાણા, બગદાણા, ગારિયાધાર, જેસર, આ બધા જે વિસ્તારો છે જેમાં વરસાદ સૌથી વધારે આજે જોવા મળી શકે। સાથે સાથે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીના જે વિસ્તારો છે જેમાં આજે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો હોય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ આપણને જોવા મળશે। ઉત્તર ગુજરાતના પણ થોડા ઘણા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે। ખાસ કરીને જોઈએ આપણે આજે રાત્રિની અપડેટ। રાત્રિનો જે સમયગાળો છે તેમાં પણ ખાસ કરીને સુરેન્દ્રનગર, મોરબી પંથક હોય, ધ્રાંગધ્રા હોય, બોટાદ હોય, અમદાવાદ હોય, બાયડ, લુણાવાડા, ગોધરા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નડિયાદ, તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર આજુબાજુના વિસ્તારો, પાટણ, ડીસા, પાલનપુર, થરાદ, ધાનેરા, આબુ રોડ, અંબાજી। દક્ષિણ ગુજરાતની જો વાત કરવા જઈએ તો સુરત આજુબાજુના જે વિસ્તારો છે જેમાં સુરત, વડોદરા, ભરૂચ, નર્મદા, વાપી, ખાડોલી, કપરાડા, વાની, આ તમામ વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળશે। આવતીકાલે રવિવારે અને 5 તારીખની ખાસ અપડેટ જોઈએ, જેમાં વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર થશે। જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો સુરત આજુબાજુથી લઈ સુરત, તાપી, નવાપુર, નવસારી, વલસાડ, ડાંગ, તેમજ વાપી જે આજુબાજુના વિસ્તારો છે, ખાડોલી, કપરાડા, વાની આજુબાજુના જે વિસ્તારો છે, આ બધા વિસ્તારોમાં સૌથી ભયંકર વરસાદ આપણને રવિવારે સવારથી જોવા મળશે। દક્ષિણ સૌરાષ્ટ્ર, ભાવનગર, મહુવા, તળાજા, પાલીતાણાના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। જોઈએ રવિવારે બપોરના સમયગાળાની અપડેટ, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વેરાવળ સાઈડના વિસ્તારો હોય, જૂનાગઢ હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, અમરેલી હોય, તેમજ મહુવા, તળાજા, પાલીતાણા આજુબાજુના વિસ્તારો હોય, તેમજ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ભયંકર મેઘ તાંડવ આપણને જોવા મળવાનું છે, જેમાં સુરતથી તેમજ નવસારી,
તાપી, ડાંગ, વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની આ બધા વિસ્તારોમાં ભયંકર સ્થિતિ સર્જાઈ શકે છે. જોઈએ હવે આપણે રવિવારે 5 તારીખે અને બપોર પછીની જે અપડેટ છે, જેમાં રાજકોટ જિલ્લો, બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો, પાલિતાણા, તળાજા, મહુવા સુધીના વિસ્તારો હોય, તેમજ મોરબી પંથકના જે વિસ્તારો છે જેમાં મોરબી હોય, ધ્રાંગધ્રા હોય, વિરમગામ હોય, સુરેન્દ્રનગર, નડિયાદ, ડાકોર, ગોધરા, લુણાવાડા, બાયડ, વડોદરા અને છોટા ઉદેપુર સાઈડના જે વિસ્તારો છે, તેમજ ભરૂચ આજુબાજુના વિસ્તારો, દહેજ, ડેડિયાપાડા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, વાપી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે. તો આ રીતે ગુજરાતની અંદર હજુ લગાતાર સિસ્ટમ સક્રિય છે અને હજુ 6, 7, 8 તારીખ સુધી આ સિસ્ટમ સક્રિય રહેશે. અરબ સાગરની જે લો પ્રેશર સિસ્ટમ છે જેના કારણે સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે જેમાં 100% જળબંબાકાર જોવા મળ્યો છે, છતાં હજુ સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર સાઈડના કેટલાક વિસ્તારો, દેવભૂમિ, દ્વારકા, જામનગર, કચ્છના વિસ્તારોમાં હજુ વરસાદ બાકી છે. ત્યારે કહી શકાય કે આવનારા 3 દિવસમાં સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું પસાર થશે અને સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થશે. 6 તારીખ અને સોમવારની અપડેટ જોઈએ, જેમાં સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળશે. મહેસાણા હોય, પાટણ હોય, અમદાવાદ હોય, ગાંધીનગર હોય, દાહોદ હોય, વડોદરા હોય, છોટા ઉદેપુર, અરવલ્લી, મહીસાગર સહિતના વિસ્તારોમાં મેઘમહેર સવારથી જોવા મળશે. બપોરના સમયગાળાની વાત કરીએ, જેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર જાણે મેઘો મહેરબાન બન્યો હોય અને બદલે કાળ બન્યો હોય તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે, કારણ કે 1 અઠવાડિયું થવા આવ્યું છે ત્યારે હજુ પણ વરસાદની સ્થિતિ યથાવત છે. જોઈએ જીએફએસ મોડલની અપડેટ. તો જીએફએસ મોડલ આજે દર્શાવી રહ્યું છે કે ખાસ કરીને વેરાવળ હોય, જૂનાગઢ હોય, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, વડોદરા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને અમદાવાદ, ગાંધીનગર સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે. રાત્રિની વાત કરીએ તો રાત્રિના 7 એટલે કે સાંજે 7 વાગ્યાથી લઈ રાત્રિના 11 વાગ્યા સુધીમાં આવતીકાલે ખાસ કરીને કોડીનાર, વેરાવળ, રાજુલા, મહુવા, અલંગ, પાલિતાણા, અમરેલી, ભાવનગર, ધારી, વિસાવદર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં મેઘતાંડવ, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં ખાસ સાવચેતી રાખવાની રહેશે. આવતીકાલે એટલે કે ખાસ કરીને રવિવારે પણ વરસાદ જોવા મળશે. આજે શનિવારના દિવસે પણ આ વિસ્તારોમાં મેઘતાંડવની સ્થિતિ આપણને જોવા મળશે. રવિવારે વહેલી સવારની આપણે અપડેટ જોઈએ, જેમાં વેરાવળ સાઈડના વિસ્તારો હોય, મહુવા હોય, ભાવનગર હોય, રાજકોટ, જૂનાગઢ સાઈડના વિસ્તારો હોય, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં અતિ ભયંકર વરસાદ 2 દિવસ જોવા મળશે. બપોરના સમયગાળાની વાત કરીએ, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેને અરબ સાગરની સિસ્ટમ અતિ ભયંકર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેમાં વેરાવળ હોય, કોડીનાર હોય, રાજુલા હોય, મહુવા હોય, અલંગ હોય, ભાવનગર, પાલિતાણા, અમરેલી, ધારી, જેતપુર, ઉતિયાણા, માધવપુર, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, ભરૂચ, નવસારી, ડાંગ, તાપીમાં સતત મેઘ તાંડવ જોવા મળશે. ખાસ કરીને જોઈએ રાત્રિના સમયગાળા દરમિયાન આવતીકાલે વેરાવળથી લઈ માધવપુર, જૂનાગઢ, ધારી, રાજુલા, મહુવા, તળાજા, પાલિતાણા, ગારિયાધાર, નવસારી, સુરત, વલસાડ, ડાંગ, તાપી, વાપી, ખાડોલી, કપરાડા, વાની ભયંકર સ્થિતિ સર્જાઈ શકે તેવો વરસાદ જોવા મળશે. જેમાં ભાવનગર જિલ્લાની અંદર પણ ભાવનગર હોય, પાલિતાણા હોય, અલંગ હોય, મહુવા, રાજુલા, કોડીનાર, ધારી, અમરેલી આ બધા વિસ્તારોમાં સિસ્ટમ દર્શાવાઈ રહી છે કે 7-8 ઇંચ સુધીનો વરસાદ કોઈ સ્થળે પડી શકે છે. રાત્રે આવતીકાલે પણ વરસાદી માહોલ યથાવત રહેશે. 6 તારીખની અપડેટ જોઈએ, જેમાં પણ ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવની સ્થિતિ, રેડ એલર્ટની સ્થિતિ જોવા મળશે. તો આ રીતે ગુજરાતમાં પડી શકે છે વરસાદ, કારણ કે બધા મોડલો દર્શાવી રહ્યા છે આવી સ્થિતિ. જોઈએ પવન. આજની વાત કરીએ તો આજે કચ્છ સાઈડના જે વિસ્તારો છે, જામનગર આજુબાજુના વિસ્તારો હોય, જેમાં 35થી લઈ અને 40થી 42 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને દેખાઈ રહી છે. આવતીકાલે 5 તારીખની વાત કરીએ, જેમાં 5 તારીખે ભાવનગર, અમરેલી સાઈડના વિસ્તારોમાં, વેરાવળ આજુબાજુ
45 થી 58 સુધીની એટલે કે 45 થી 60 સુધીની પવનની ઝડપ આપણને જોવા મળવાની છે. વાત કરીએ 6 તારીખ અને સોમવારની, જેમાં અરબ સાગરની નજીક એક સાયક્લોનિક સિસ્ટમની જેમ લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધીની સ્થિતિમાં હોય તો ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. હવે ખેડૂત મિત્રો આપણે જોઈએ હવામાન વિભાગની ખાસ હવામાન વિભાગ દ્વારા જે અપડેટ આપવામાં આવેલી છે, જેમાં ખાસ કરીને 6 વાગ્યાની જે અપડેટ છે તેમાં અને અત્યારની અપડેટમાં ઘણા ફેરફારો છે. એટલે કે હજુ સિસ્ટમની અંદર નવા ફેરફારો આવી શકે છે, જેમાં 6 વાગ્યાની અપડેટની અંદર ભાવનગર, અમરેલી તેમજ જે બોટાદ જિલ્લો છે, જૂનાગઢ છે, રાજકોટ છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તેમજ જે ભરૂચ, વડોદરા આજુબાજુના વિસ્તારો છે અને સુરત સાઈડના જે વિસ્તારો છે જેમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. બાકીના વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. એટલે કહી શકાય કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે સૌથી વધારે ખતરો દર્શાવવામાં આવ્યો છે. આ રીતે નાવકાસ્ટ દ્વારા એલર્ટ આપવામાં આવેલું છે. હવે વાત કરીએ આપણે અત્યારની જે અપડેટ છે, ખાસ કરીને અત્યારે આજની 4 તારીખની જે અપડેટ છે, આ ગઈકાલની અપડેટ આપણે જોઈ છે. ત્યાર પછી હવે 4 તારીખની અપડેટ છે, રાત્રિની અપડેટ, જેમાં કચ્છની અંદર ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે ઉત્તર ગુજરાતને રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. એક અલગ જ અપડેટ છે. સિસ્ટમની અલગ જ એક ધારણા છે કે સિસ્ટમ અરબ સાગરથી આગળ વધીને ઉત્તર ગુજરાતને ધમરોળી નાખશે. આવતીકાલે 4 તારીખ એટલે કે આજે 4 તારીખ અને આવતીકાલે 5 તારીખ અને 6 તારીખની અંદર આ સિસ્ટમનો જે ઘેરાવો છે તે વધી શકે છે અને સમગ્ર ગુજરાતને આવરી લેશે. જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર હોય, અમદાવાદ હોય, બનાસકાંઠા હોય, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, ગોધરા, આ બધા જે વિસ્તારો છે જેની અંદર આપણે જોઈએ છીએ કે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. હવે આપણે જોવાનું છે કે જે વોર્નિંગ આપવામાં આવેલી છે, જે 4 તારીખ આજની અપડેટ છે, જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો ભાવનગર હોય તેમજ અમરેલી હોય, જૂનાગઢ અને ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર, આ બધા વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. વાત કરીએ 5 તારીખની, 5 તારીખ માટે ભાવનગર હોય, અમરેલી હોય તેમજ ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સૌરાષ્ટ્રના આટલા જિલ્લા અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં, અને ખાસ કરીને દાહોદ હોય, વડોદરા હોય, છોટાઉદેપુર હોય તેમજ નર્મદા હોય, ભરૂચ હોય, આ બધા વિસ્તારોમાં પણ ઓરેન્જ, યલો અને રેડ એલર્ટ આપવામાં આવેલું છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. તો આ રીતે એલર્ટ આપવામાં આવેલું છે. વાત કરીએ હવે આપણે ગુજરાતની અંદર હજુ 48 કલાક માટે ખાસ ધ્યાન રાખવું. વાત કરીએ કયા વિસ્તારોમાં કેટલો વરસાદ. હવે આપણે જોવાનું છે ખાસ કરીને જે જૂનાગઢના માંગરોળમાં આજે જે વરસાદના આંકડા મળ્યા છે, ગઈકાલે 3 તારીખે જે વરસાદ નોંધાયો છે માંગરોળની અંદર, ખાસ કરીને સવારના 10 વાગ્યાના સમયગાળાથી અતિશય વરસાદ, જે રાત્રિના 10 વાગ્યા સુધીમાં જોઈએ તો 22.20 ઇંચ જેટલો વરસાદ આપણે ગઈકાલે જણાવ્યું હતું કે 25 ઇંચ આજુબાજુ વરસાદ પડશે, જે 22.20 ઇંચ વરસાદ માંગરોળમાં નોંધાયો. માળિયા હાટીનામાં 14 ઇંચ, જ્યારે ડાંગની અંદર વઘઈમાં 13.5 ઇંચ, સુરતના અંબિકાની અંદર પણ 13, ડાંગમાં સુબીરમાં 12.95 ઇંચ, જૂનાગઢમાં કેશોદમાં 12.72, મેંદરડાની અંદર 12.56 ઇંચ, તાપીના ડોલવણમાં 11.61, નવસારીમાં વાંસદામાં 11.61 ઇંચ 9.72 ઇંચ, ચીખલીમાં 9.61 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તાપી, ડાંગ, ગીર સોમનાથના પાટણ, વેરાવળ, આ બધા વિસ્તારોમાં 8-9 ઇંચ વરસાદ નોંધાયો છે. તો આ રીતે જે વરસાદ પડી રહ્યો છે, ટોટલ 20 તાલુકા એવા છે જેમાં 5.75થી વધુ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જોઈએ આપણે 4 ઇંચથી વધુ વરસાદ 25 તાલુકામાં નોંધાઈ ચૂક્યો છે. ટોટલ વરસાદી આંકડાઓની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 167 જેટલા તાલુકાની અંદર ગઈકાલે નોંધપાત્ર વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તો આ રીતે ગુજરાતમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન સમાચાર.